કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક ભરતી મામલો. વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક ભરતીનો મામલો. જુનિયર ક્લાર્કની લેવાઈ હતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા. 552 પૈકી 525 જુનિયર ક્લાર્કને હાજર રહેવાનો મળ્યો લેટર. 27 નોકરી વાંચોને લેટર નહીં મળતા દોડી આવ્યા વડોદરા કોર્પોરેશનમાં. સામાન્ય વહીવટી વિભાગના અધિકારી તરુણ શાહ સાથે કરી બેઠક. દૂર દૂરથી આવેલા નોકરી વાંચકોએ ઉમેદવારોને અધિકારીઓએ યોગ્ય ઉત્તર નહીં આપ્યાના આક્ષેપ. અધિકારીઓએ કોર્ટ પિટિશન થઈ હોવાનું જણાવ્યું રજૂઆતકર્તાઓને. પરીક્ષાર્થી ઉમેદવારોની કોર્ટમાં જવાની ચીમકી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી હતી, જેમાં 552 કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે 2 તારીખે ઓરિએન્ટેશન માટે 525 લોકોને બોલાવ્યા છે, બાકી 27 લોકોને નથી બોલાવ્યા. એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો. અને હા, એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા. અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે, કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો. એમનું કહેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે અને એમને હિસાબે આ 27 લોકોને અમે પેન્ડિંગ રાખેલા છે. ટોટલ પરીક્ષા ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી 552 લોકોને એ લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે. હા, 27 માટે 27 લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે. અને હું આવું છું ઉપલેટા તાલુકાથી, રાજકોટ જિલ્લો. સર, હું બોટાદથી આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની VMCની અંદર અમારે વેકન્સી આવી હતી 552 જણાની. અને 552 જણામાંથી અત્યારે 525 જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમ માટે. 2જી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે, હકીકતમાં અમારે 22 તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને 22 તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના, એ અમારા બધાની પાસે અવેલેબલ છે. પણ અત્યારે છે ને 552માંથી માત્ર 525 જણાને બોલાયા એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા. તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા. તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી, તો એના કારણે અમારા લોકોનું 27 જણાનું પેન્ડિંગ રાખ્યું છે. હવે આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઇટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ 525 જણા જેને પણ બોલાવ્યા છે, તો એ 525 જણા કોણ છે, એનું લિસ્ટ છે, એ કાંઈ એમણે નથી આપ્યું. અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે લિસ્ટ અત્યારે નથી આપતા. એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઇટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને 27 જણાને જે પેન્ડિંગ રાખ્યા છે, તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે. હા સર, અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈએ છીએ એના બાબતે. જયદીપ. Subscribe now and press the bell icon. Never miss an update.